વેલકમ ટુ ગ્રીન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। હું ડબલ બ્લો દિલથી તમારું સ્વાગત કરું છું। આજે નવમા ધોરણના વિદ્યાર્થીઓ સાથે મારે થોડી ગપસપ કરવી છે। નવમા ધોરણના વિદ્યાર્થીઓને મારે આજે મળવું છે, તો નવમા ધોરણના વિદ્યાર્થીના ગણિત સબ્જેક્ટ સાથે હું તમારી સાથે આજે થોડી ચર્ચા કરીશ ને એમાંથી આપણે કંઈક શીખશું। દરેક વસ્તુ આપણને કંઈક કંઈક શીખવે છે અને એમાંથી આપણે આજે કંઈક શીખશું, બરાબર? આપણે બધા શીખશું, રોજ નવું નવું શીખવાનું। આજે આપણે આમાંથી કંઈક શીખશું, બરાબર છે? તો જોઈએ કે નવમા ધોરણનું ચેપ્ટર 1.1 મેં વિડીયો અપલોડ કરી દીધો છે। તમારો સારો રિસ્પોન્સ છે તે બદલ તમારો આભાર। અને એક્સરસાઇઝ 1.2 આપણે આજે જોશું। એક્સરસાઇઝ 1.2 એટલે કે અસમય સંખ્યા, બરાબર? અને એની આપણે સાબિતીઓ જોશું, એનું રેખા ઉપર નિરૂપણ જોશું અને એને કઈ રીતે મેળવવી પાયથાગોરસના પ્રમેય મુજબ એ આપણે આની અંદર ચર્ચા કરીશું, બરાબર છે? પહેલાં તમને કહી દઉં કે અસમય સંખ્યા છે શું, બરાબર? તો અસમય સંખ્યા એવી સંખ્યા છે કે એ PQ ફોર્મમાં હોય અને એનું મૂળ વાસ્તવિક સંખ્યા સાથે છે, એટલે કે મેન એનું હેડક્વાર્ટર વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે? અને વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે, એક સમય સંખ્યા અને અસમય સંખ્યા, બરાબર છે? તો 1.1 આપણે સમય સંખ્યા ઉપર જોયું, હવે અસમય સંખ્યા ઉપર આપણે જોઈએ કે એ કઈ રીતે હોય છે, બરાબર છે? તો વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા એના બે ભાગ પડે, બરાબર? એને એક ભાગને સમય સંખ્યા કહેવાય। હમણાં બતાવું તમને સમય સંખ્યા અને અસમય સંખ્યા શું છે, બરાબર છે? હમણાં તમને ખબર પડી જશે, ઓકે? તો એક હા, તો અહીંયા આપણે જોશું કે બે ઉદાહરણ જોશું, એક સમય સંખ્યાનું અને એક અસમય સંખ્યાનું, બરાબર છે? તો સમય સંખ્યા શું છે, અસમય સંખ્યા શું છે, તમને હમણાં ખબર પડી જશે, બરાબર છે? માન લો કે સમય સંખ્યા 2, 3, 5, 7, બરાબર? આ રીતે સમય સંખ્યા લઉં તો એના ઉદાહરણ મને આ રીતે મળે, અથવા તો 5/8, એ રીતે હું અસમય સંખ્યા સમય સંખ્યાના ઉદાહરણ આ રીતે મને મળે। કઈ રીતે મળે જોઈએ। અને સમય સંખ્યા, અસમય સંખ્યા એ આપણે જોઈએ તો એની અંદર √2, પછી √3, બરાબર? પછી PQ ફોર્મમાં જ હોય। આ બધી સંખ્યાઓ કઈ હોય? PQ એટલે કે અંશ અને છેદ, બરાબર? એ ફોર્મમાં હોય। હવે તમે કહેશો કે સાહેબ આ તો ક્યાં અંશ અને છેદના ફોર્મમાં છે? હા, છે, બતાવું તમને કે 2/1 કરી દો, એના છેદમાં 1 કરી દો તો આ P થઈ ગયો અને આના બરાબર આ Q થઈ ગયું, બરાબર? અને વેરીઝ Q ડઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 જાય તો એ ઇન્ફાઇનાઇટ થઈ જાય, એટલે કે અનંત સુધી વિસ્તરી જાય, એટલે એ શક્ય નથી, બરાબર? તો સમય સંખ્યા, હવે સમય સંખ્યા છે શું અને અસમય સંખ્યા છે શું એનું ડિફરન્સ અહીંયા આપણે જોઈ લઈએ। થોડોક વિસ્તૃત કરીને હું તમને બતાવી દઉં। આ √2 તો એની ફિક્સ છે કે √π 3.14, 1.14 કે જે બી હોય એના આન્સર એ ફિક્સ છે કે રિપીટેડ થતા રહે, બરાબર છે? તો અસમય સંખ્યા છે એનું તમે ભાગાકાર કરો તો એ રિપીટેડ છે, એટલે કે રિપીટેડ થયા કરે, બરાબર? એકને એક સંખ્યા 1, 2, 3 એ રીતે રિપીટેડ એનો ભાગાકાર એટલે કે એનું ભાગફળ મળે એ રિપીટેડ થયા કરે। આમાં રિપીટેડ નથી, એટલે કે નોન રિપીટેડ છે આ, બરાબર? નોન રિપીટેડ, બરાબર? ઓકે, તો આ રિપીટ થયા કરે, આ નોન રિપીટ થાય, એટલે કે આનો જવાબ મળી જાય। આનો જવાબ તમને એને એ સંખ્યા આવે અને એની શેષ આવ્યા કરે અને એ રિપીટ એનું ભાગફળ થયા કરે, બરાબર? એમાં ડિજિટ એના જે સંખ્યાઓ છે એ રિપીટ થયા કરે। કઈ રીતે થાય આપણે જોઈએ, ચલો, ઓકે? તો આટલું તમને આશા રાખું છું કે આટલી તમને ખબર પડી ગઈ હશે। હવે સમય સંખ્યા અને અસમય સંખ્યાના બે આપણે ઉદાહરણ લઈશું કે એની અંદર ડિફરન્સ શું છે, ઓકે? એની અંદર તફાવત શું છે? યાદ રાખજો, વાસ્તવિક સંખ્યાના બે ભાઈઓ છે અને બે ભાઈઓ થઈને એક સંખ્યા બનાવી છે, એ વાસ્તવિક સંખ્યા છે। વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા, અને અસમય સંખ્યા બે ભેગી થાય તો એને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે। એટલે કે વાસ્તવિક સંખ્યાની દુકાને તમે જાઓ તો તમને બે મળે, સમય સંખ્યા અને અસમય સંખ્યા, બરાબર? બે વસ્તુ તમને મળી જાય ત્યાંથી, ઓકે? તો જોઈએ કે આપણે પેલું ઉદાહરણ લઈએ કે
8/7 છે બરાબર, તમારી બુકમાં આપેલું છે. તો 8/7 એટલે તમારે 8 અહીંયા લખો, 7થી એને તમે ભાગો છો બરાબર. તો 7/8 છે એટલે તમારે 7/8 લેવાના. 7/8 તમારી બુકમાં પણ આપેલું છે. તો 7ને આપણે 8થી ભાગવાના છે એટલે આ રીતે છે આનું નિરૂપણ બરાબર. તો અહીંયા હું 7 લઉં, અહીંયા 8 લીધા. ઓકે, હવે મારે 7ને 8થી ભાગવાના છે એટલે કે આ નાના છે એટલે મારે 0 લેવો પડે, પછી પોઈન્ટ લેવો પડે એટલે આ 70 થઈ જાય બરાબર. હવે 8નું ઉપાડો 70ની નજીક આવે નિયરેસ્ટ ત્યાં સુધી મારે બોલવાનો એટલે થયું 64 બરાબર. અને 8 9 72 થઈ જાય એટલે આગળ જતું રહે એટલે 64 બરાબર. 8 8 8 64 બરાબર. હવે 10માંથી 4 જાય તો અહીંયા 6. હવે 6 મળ્યા મને, તો આ 60 થઈ ગયા બરાબર, કારણ કે અહીંયા પોઈન્ટ લીધેલો છે. હવે 8નો ટેબલ 8 60 સુધી બોલવાનો એટલે 8 64 વધે એટલે 8 7 56 બરાબર. એટલે -56 કરો તો અહીંયા 4 આવે બરાબર. તો હવે આ 40 થયા, 8 5 40 બરાબર. તો અહીંયા શેષ 0 થઈ ગઈ. અહીંયા કોઈ બી વસ્તુ રિપીટેડ નહીં થતી બરાબર છે, અહીંયા પૂરું થઈ જાય છે. રિપીટેડ એનો શેષ બી રિપીટેડ થતી નથી એટલે આ અહીંયા પૂરું થઈ જાય. એટલે આ વસ્તુ રિપીટેડ નથી એટલે કે નોન રિપીટેડ છે. નોન રિપીટેડ છે એટલે કે પુનરાવર્તિત નથી. ગુજરાતીમાં આપણે કરીએ તો પુનરાવર્તિત ભાગફળ નથી બરાબર, ભાગફળ નથી. તેથી આ શું છે? સમય સંખ્યા છે. કઈ છે? સમય સંખ્યા છે બરાબર છે. આશા રાખું છું કે આ સમય સંખ્યાના એક્ઝામ્પલમાં તમને ખબર પડી ગઈ છે. હવે જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ કે એ 7થી 1ને ભાગેલા છે બરાબર. એટલે કે 7 1થી ભાગ્યા છે બરાબર. 7/1 બરાબર. 1ને 7થી ભાગ્યા છે. ઓકે, તો જોઈએ કે અહીંયા 0 પોઈન્ટ મૂકી દઉં એટલે 10 થઈ જાય. હવે 7 × 7 7 × 14 એટલે 7 × 7 એટલે 0 7 બરાબર. માઇનસ તો અહીંયા 3 વધ્યા, હજી આ 30 થયા તો 7 × 28 સોરી અહીંયા મારે 7 × 7 એટલે 1 લખવા પડશે. પછી 7 × 28 એટલે -28 એટલે 2 વધ્યા બરાબર ને. 30માંથી 28 ગયા. હવે આ 20 થયા, 7 × 14 7 × 21 7 × 14 આ 6 વધ્યા બરાબર. માઇનસ કર્યા એટલે હવે 6 છે એટલે 60, 7 × 8 = 56, 7 × 9 = 63, 7 × 8 = 56 એટલે પાછા મને અહીંયા 4 મળ્યા. એટલે શેષ છે એ 40 થયા. 7 × 5 = 35, 7 × 6 = 42 એટલે 7 × 5 = 35. તો પાછા મને અહીંયા 5 મળ્યા, 50 થયા. 7 × 6 = 42, 7 × 7 = 49 એટલે 7 આવશે 49 એટલે મને 1 મળ્યો. પછી પાછો 10 થયો, 10 થયો એટલે પાછા મેં 7 લીધા, 10 થયો બરાબર. તો 7 × 7 બરાબર. 3 વધ્યા, 30 થયા એટલે રિપીટ પાછું ચાલુ થયું. એટલે પછી 4 આવશે, પછી 2 આવશે, પછી 8 આવશે, પછી 5 આવશે, 7 આવશે એટલે કે 0.14285 પછી પાછું 7 બરાબર. 7 પછી 1 4 પાછું રિપીટ થશે 1 4 2 8 5 7 બરાબર. તો આ જોડકું પાછું ને પાછું અહીંયા રિપીટ થશે એટલે કે એનું પુનરાવર્તન થશે આની અંદર. તો પુનરાવર્તન થાય તો આ અસમય સંખ્યા છે. આને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. શું કહેવાય? એ ઇન્ફાઇનાઇટ સુધી પુનરાવર્તન થતું રહેશે એનું, એની શેષ 0 નહીં આવે બરાબર છે. આશા રાખું છું કે આ બે એક્ઝામ્પલ પરથી તમને ખબર પડી ગઈ હશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા શું છે. ઓકે, ચાલો તો આપણે બીજું જોઈએ કે હવે તમારું સીધા આપણે બીજી કોઈ ચર્ચા કર્યા વગર બરાબર આપણે સીધા ચાલો જઈએ આપણા સ્વાધ્યાય ઉપર. ઓકે, તો સ્વાધ્યાય તમારું 1.2 क्या कहेगा बाबा? चलो
आगे જોઈએ 1.2 क्या कह रहा है बराबर हमको क्या सिखा रहा है 1.2 ओके तो असमय संख्या અને એની ચર્ચા આપણે અહીંયા કરીશું ઓકે તો હવે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે દાખલો પહેલો તમારો બરાબર એમાં પહેલું દરેક સમય સંખ્યા असमय संख्या वास्तविक संख्या है बराबर तो दरेक असमय संख्या ए वास्तविक संख्या है तमे जोई लेजो संख्या है आ साचू है भाई असमय संख्या है वास्तविक संख्या है वास्तविक संख्या बे भाग है वास्तविक संख्या बे भाग भेगा थईने एक धंधो उत्पन्न कर्यो छे ने वास्तविक संख्या कहवाय वास्तविक संख्या एना बे भाग है असमय संख्या अने समय संख्या बराबर अथवा तो समय संख्या ने असमय संख्या बराबर समय संख्या अने असमय संख्या बराबर ओके तो आ विधान सत्य है आ सत्य है बराबर साचू है आ वस्तु साची है आ लख्यू है नहीं भाई साचू है बराबर साचू है साचा में आवे बराबर तो राइट वाने टिक कर दे राइट ओके एवी रीते अमे तमने समझाव्યું कि आ विधान शुं कहेवा मांगे छे बराबर है ओके चलो जोईए कि આપણે બીજું વિધાન એવું છે કે હવે હું અહીં લખવાનો નથી જોઈ લઈએ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે રૂટ m સ્વરૂપનું હોય છે હવે સંખ્યા રેખામાં તો ઘણી બધી સંખ્યાઓ આવે અહીંયા 0 આવે અહીંયા -1 આવે -2 આવે -3 આવે 1 આવે 2 આવે 3 આવે 4 આવે ઇન્ફિનિટ ओके तो दरेक बिंदु ए नेचरल नंबर एटले के प्राकृतिक संख्या माटे हवे नेचरल नंबर कया प्राकृतिक संख्या कई तमारी जोईए आपणे प्राकृतिक संख्या तमारी एटले के नेचरल नंबर प्राकृतिक संख्या बराबर एमां कई कई संख्याओ आवे तो कि 0 आवे 1 आवे 2 आवे अगला विडियो में दर्शाव्युं छे 3 आवे 4 आवे इन्फिनिट ओके धन आवे ने 0 आवे हवे प्राकृतिक संख्या एटले के नेचरल नंबर हवे मानी लो के रूट आ तो संख्या रेखा है बराबर है हवे दरेक संख्या रेखानुं दरेक बिंदु कोई प्राकृतिक संख्या माटे रूट एम स्वरूपनुं होय छे दरेक बिंदु रूट एम स्वरूपनुं होय छे एम कहे छे मान लो कि रूट -2 लखी दऊं तो ये रूट एम स्वरूपनुं ना थाय बराबर मान लो कि रूट -4 लखी दऊं एटले के -2 तो रूट एम स्वरूपनु एटले के मान लो कि संख्या रेखा पर तो ऋण पण संख्या आवे तो प्राकृतिक संख्या माटे बराबर है माइनस संख्या न आनी अंदर आवे एटले आ विधान असत्य है बराबर आ विधान असत्य जवाब माइनस में आवे तो ए -√2 होय तो ए वरी अहींया आवे आ तो आपणे आनो जवाब अहींया आववो जोईए एवुं कहे छे आपणुं विधान एटले आ विधान असत्य है बराबर असत्य है बराबर ओके आशा रखूँ छूँ कि आ बधी वस्तु तमने समझाऊँ छूँ स्टेप बाय स्टेप एमां तमने खबर पड़ती हशे तो ज मने तमे कॉमेंट बॉक्स में लखजो एटले मने खबर पड़े कि तमने खबर पड़े छे बराबर तमे समझो छो हूँ बोलूँ छूँ एमां ओके जोईए आपणुं त्रीजुं बीजुं आवी गयुं हवे त्रीजुं जोईए त्रीजुं थर्ड बराबर पेटा त्रीजुं एवुं कहे छे कि दरेक वास्तविक संख्या ए असमय संख्या छे दरेक वास्तविक संख्या ए असमय संख्या है बराबर हवे दरेक वास्तविक संख्या आ तो वास्तविक संख्याना बे भाग बराबर पण ई दरेक हूँ एम कहूँ कि वास्तविक संख्याना बे भाग होय बराबर समय अने असमय संख्या बराबर तो वरी दरेक वास्तविक संख्या ये आज है एवं कहूँ एवं चाले नहीं चाले खोटू है एटले आ विधान असत्य है बराबर है ओके जोईए हवे दाखलो बीजो
દાખલો બીજો એવું કહે છે, દાખલો બીજો સેકન્ડ, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? ધન પૂર્ણાંક એટલે 1 2 3 4 5 6 બરાબર, અને એ પૂર્ણાંકનું વર્ગમૂળ, ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે. તો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે એવું કહે છે. હવે બરાબર 7 8 9 માની લો કે √9નું વર્ગમૂળ નથી હોતું. આ જવાબ ખોટો છે, એટલે કે નથી હોતું. બરાબર, અસમય નથી હોતું, અસમય સંખ્યા જ નથી હોતી. બરાબર, દરેક ધન પૂર્ણાંકનું હું સાબિત કરીને બતાવું. આનું 3 છે, તો 3 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. બરાબર બરાબર, માન લો કે રૂટમાં 4 હોય તો 2 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. તો આનો જવાબ એવો થાય, આના ઉપરથી આપણે કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા છે એવું નથી, સંખ્યા જ છે એવું નથી. બરાબર, ઓકે. તો આશા રાખું છું કે આ બધી વસ્તુમાં તમને ખબર પડતી હશે. ઓકે, જોઈએ આગળ, લેટ્સ ગો. હવે ત્રીજું કે √5 ને તમારે સંખ્યા રેખા ઉપર દોરી અને બતાવવાના છે. બરાબર, અસમય સંખ્યા √5 ને, કે એ √5 અસમય સંખ્યા છે, એ કઈ રીતે મેળવવા? બરાબર, સંખ્યા રેખા ઉપર. તો આની અંદર કંઈ નહીં કરવાનું, તમારે સંખ્યા રેખા દોરી દેવાની. ઓકે, હવે પાયથાગોરસનો એક પ્રમેય છે, પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસ સાહેબ નામના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, બહુ મહાન સાયન્ટિસ્ટ હતા, અને સેલ્યુટ છે આવા સાયન્ટિસ્ટોને, મેથેમેટિશિયનને, કે એને બધી આવી શોધો કરેલી છે, અને એ આપણે હજી પણ ભણીએ છીએ. વર્ષો પહેલાં થઈ ગયા અને હજી પણ આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર છે. બીજા 2 સાયન્ટિસ્ટ તમારા અંદર લખેલા છે, એ જોજો, વાંચજો એ શું કહેવા માંગે છે. ઓકે, મેથેમેટિશિયન. ઓકે, તો પાયથાગોરસ નામના એક મેથેમેટિશિયન હતા. એણે એવું કીધું કે એકમ, માન લો કે આ 1 મીટર 1 સેન્ટીમીટર કે 1 કિલોમીટર ગમે લો. બરાબર, આ મેં એક ટુકડો અહીંયા લીધો, એને લંબ મેં અહીંયા એક ટુકડો દોર્યો, એટલે કે આ 90 ડિગ્રીનો ખૂણો હોય લંબ એટલે. બરાબર, કોઈ બી વસ્તુ લંબ એટલે આ લંબ. બરાબર, આ લંબ કહેવાય, આ લંબ કહેવાય. બરાબર, આ જમીન અને હું ઊભો છું એ લંબ કહેવાય એને. બરાબર છે. તો આ લંબ લીધો અને આ બેને જોડ્યા મેં, એટલે આ કર્ણ મળ્યો મને. તો માન લો કે આ 1 હોય, આ 1 હોય, તો ત્રિકોણની કાટકોણ ત્રિકોણમાં 2 ખૂણાઓ, 2 બાજુઓનો સરવાળો, કાટકોણ ત્રિકોણમાં 2 બાજુઓનો સરવાળો, માનો કે હું આ A કહી દઉં, આ B કહી દઉં અને આ C કહી દઉં, તો AB સરવાળાનો વર્ગ, AB એટલે આનો વર્ગ, અહીંયા જે લંબાઈ હોય એનો આનો વર્ગ, એટલે કે BC વર્ગ ઇઝ ઇક્વલ ટુ AC વર્ગ. બરાબર, એટલે કે એના કર્ણના વર્ગ બરાબર થાય છે. બરાબર, આ વસ્તુ પાયથાગોરસ સાહેબે આપણને કીધી. બરાબર, હવે આપણે જોઈએ કે એમાં શું છે. માન લો કે 1નો વર્ગ 1નો વર્ગ બરાબર ઇઝ ઇક્વલ ટુ AC વર્ગ. ઓકે, AC આપણો કર્ણ છે. અહીંયા શું આવે? આની લંબાઈ કેટલી થાય? આની લંબાઈ કેટલી થાય? તો 1નો વર્ગ 1 પ્લસ 1 એટલે 2 થઈ ગયા. બરાબર, તો 2 ઇઝ ઇક્વલ ટુ AC વર્ગ. તો AC વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2. તો અહીંયા વર્ગ છે એને પેલી બાજુ લઈ જાઓ તો વર્ગમૂળ થઈ જાય, એટલે AC ઇઝ ઇક્વલ ટુ વર્ગ 2. ઓકે, તો વર્ગ 2 વર્ગમાં 2 એ કઈ રીતે આવે એ અહીંયા તમને પાયથાગોરસના પ્રમેય ઉપરથી ખબર પડી ગઈ હશે. ઓકે, જોઈએ. માન લો કે સંખ્યા રેખા છે, અહીંયા સંખ્યા રેખા અહીંયા આપણે દોરી દઈએ નીચે. ઓકે, માન લો કે આ સંખ્યા રેખા છે
અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, એ રીતે છે. ઓકે, તો હવે મેં એકમ લંબાઈ લીધી. ઓકે, માન લો કે મેં 1 સેન્ટીમીટર લીધો, તો 1 સેન્ટીમીટર આ થયો. રેખાખંડ લેવાનો 1 સેન્ટીમીટર, એને લંબ, બરાબર. એટલે તમે દોરજો આ રીતે. હવે તમને અહીંથી આ જોડો, તો માન લો કે આ બી 1 હોય, તો આ તમને √2 મળશે. ઓકે, પાછો આને એક લંબ લેવાનો તમારે. લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો, બરાબર. લંબ એટલે 90 ડિગ્રીનો ખૂણો. માન લો કે આનો લંબ આ રીતે થાય, તો હું એને અહીંથી આ બેને જોડવાના, તો અહીંયા મને √3 મળે, કારણ કે √2 અને √1નો સરવાળો √3 થાય, બરાબર. એવી રીતે પાછો આને હું એક લંબ લઉં. આ લંબ લીધો મેં, અને આ બેને મેં જોડ્યા, તો આ મને √4 મળે. પાછો આને એક લંબ લઉં, પાછો એને એક લંબ લઉં, તો મને આને હું જોડી દઉં આની યારે, તો મને √5 મળે. કેટલા મળે? √5. આ એક છે, આ એક છે, બરાબર. આ સાઈડો બધી એક એક છે. હવે મારે કંઈ નહીં કરવાનું. આના જેટલી પરિકર મૂકીને આના જેટલી ચાપ લેવાની, અને એ ચાપને હું આમ ખસેડતો, એટલે કે અહીંથી હું આમ સર્કલ દોરીશ, તો આ સંખ્યા રેખા ઉપર આવશે, અને એ 4 અને 5ની વચ્ચે આવશે. એ મને સંખ્યા રેખા ઉપર જ્યાં છેદે ને એ પોઈન્ટ મળે ને, એ મને મારો √5 છે. આ રીતે તમારે √5 સંખ્યા રેખા ઉપર મેળવી લેવાનો. ઓકે, આશા રાખું છું કે આમાં મેં કંઈ નહીં કર્યું. આ ખાલી 1 લીધો, એને લંબ દોર્યો, એટલે મને 1 અને 1ના વર્ગનો સરવાળો √2 મળ્યો. પછી પાછો મેં આ √2 પ્લસ √1 ઇઝ ઇક્વલ ટુ √3 મળ્યા, એટલે મને આ √3 મળ્યો, એટલે આ કર્ણ મળ્યો. એવી રીતે √3 ને 1 એટલે √4 મળ્યા, √4 ને 1 એટલે √5 મળ્યા. પછી મેં આની આ લંબાઈ ઉપર પરિકર મૂક્યું ને ચાપ લીધી, અને અહીંથી અહીંયા દોર્યો, અને સંખ્યા રેખા ઉપર જ્યાં છેદો એ પોઈન્ટને √5 કહેવાય, બરાબર. તો પાયથાગોરસ સાહેબે અગાઉ આપણને કહી દીધું છે કે આ રીતે આપણે કરવાનું. ઓકે, તો આશા રાખું છું કે અમારા વિડીયોમાં તમને ખબર પડી ગઈ છે. અહીંયા આપણું આ ચેપ્ટર સ્વાધ્યાય પૂરું થાય છે 1.2. અને આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે ખૂબ આગળ વધો, આ રીતે પ્રેક્ટિસ કરો, અને 9મા ધોરણમાંથી તમે 10મામાં આવશો, એટલે આવું બધું બેઝિક તમે સમજશો, તો તમને વધારે આઈડિયા આવશે, વધારે માર્ક્સ લાવી શકશો. 9માં પણ લાવો, 10માં પણ લાવો, અને ખૂબ આગળ વધો, મા બાપના સપના સાકાર કરો, એવી મારી ઈચ્છા છે. ઓકે, તો આ વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. ઓકે, ધન્યવાદ.